નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આજકાલ આપણને સહેજ પણ ઉધરસ કે પછી શરદી થાય તો આપણે સીધા જ મેડિકલ સ્ટોર પર દોડી જઈએ છીએ અને એન્ટીબાયોટિક્સ લઈ લઈએ છીએ। પરંતુ તમને જાણીને એ આશ્ચર્ય થશે કે એવા અહેવાલો મળી રહ્યા છે કે બાળ સ્વાસ્થ્યના ટોચના નિષ્ણાંતોએ વર્ષ 2022માં કરેલા એક અભ્યાસ બાદ વિશ્વભરમાં 30 લાખ કરતાં વધુ બાળકોના જીવ એન્ટીબાયોટિક દવાઓની સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થવાના કારણે થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે। એટલે કે એન્ટીબાયોટિક દવાઓની અસર ઘટવાથી 30 લાખ બાળકોએ જીવ ગુમાવ્યા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ચાલો જાણીએ કે આ નવા અભ્યાસમાં શું જાણવા મળ્યું છે। તો મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી મળી છે કે આ અભ્યાસ માટે WHO અને વિશ્વ બેંક સહિતની ઘણી બધી સંસ્થાઓના આંકડા લેવામાં આવ્યા હતા અને સંશોધન કરનારાઓનું અનુમાન છે કે વર્ષ 2022માં 30 લાખ કરતાં વધુ બાળકોના જીવ ગયા, જેમાં દવા સામે પેદા થયેલી પ્રતિરોધક ક્ષમતા સાથે જોડાયેલી છે। આનો સૌથી વધુ ખતરો આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના બાળકો પર હોવાનું જાણવા મળ્યું છે। આ સ્થિતિને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એટલે કે રોગાણુરોધી પ્રતિરોધક એટલે કે AMR કહેવામાં આવે છે। અને આ AMR શરીરમાં ત્યારે વિકસિત થાય છે જ્યારે ચેપ પેદા કરતા જે રોગાણુ છે તે એટલા બધા તાકાતવર થઈ જાય કે એન્ટીબાયોટિક દવાઓની અસર થવાની જ બંધ થઈ જાય અને વિશ્વના સામે એક મોટો સ્વાસ્થ્યનો ખતરો માનવામાં આવી રહ્યો છે। આ અધ્યયનથી ખબર પડી છે કે આજે AMR છે એ બાળકો પર કેવી રીતે ખરાબ અસર કરી રહ્યું છે। એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ત્વચા સંક્રમણથી માંડીને ન્યુમોના સુધીના ઘણા બધા પ્રકારના જીવાણુજન્ય ચેપો છે તેના ઇલાજ માટે કે પછી નિવારણ માટે કરવામાં આવે છે। ક્યારેક ચેપના ઇલાજના સ્થાને આનો રોકથામ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય શરદી, ફ્લૂ કે પછી કોવિડ જેવી બીમારીઓ અને વાયરલ સંક્રમણો પર આ એન્ટીબાયોટિક્સ જે છે તેની કોઈ પણ અસર નથી થતી। કેટલાક જીવાણુઓએ હવે કેટલીક દવાઓ સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે અને આના કારણે એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ એ હવે ગેરવ્યાજબી ગણી રહ્યો છે। નવી એન્ટીબાયોટિક દવાઓ જે છે તેનું ઉત્પાદન એક લાંબી અને મોંઘી પ્રક્રિયા છે। જો કે મીડિયામાંથી એવા અહેવાલો મળી રહ્યા છે કે સંશોધકોએ ચેતવણી આપી છે કે જો બેક્ટેરિયા એન્ટીબાયોટિક દવાઓની સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે તો મલ્ટીમેડિસિન પ્રતિરોધી ચેપોના ઇલાજ માટે ખૂબ જ ઓછા કે નગણ્ય વિકલ્પ બચશે। જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ આ AMRને હાલના સમયમાં સૌથી ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરા પૈકી એક ગણાવ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।